दोस्तों जय अलखधणी, जय अलखधणी, जय अलखधणी। दोस्तों आज हूँ जे बात करवा जई रह्यो छुं कि आवती काले एटले के तारीख 10/7/2025 ना रोज अषाढ़ सुद पूनम जेने આપણે ગુરુ પૂર્ણિમા તરીકે બધા માનીએ છીએ અને એ સમય આવતીકાલનો છે ત્યારે આપણે બધા પોતપોતાના ગુરુદ્વારે એકત્રિત થઈએ અને ગુરુ મહારાજની સેવા અર્ચન પૂંજન બંદગી કરીએ। એ વર્ષોથી ચાલી આવતી એક રીત છે, પરંતુ ગુરુના આધીન જ્યારે થયા હોઈએ, ગુરુના ચરણને જ્યારે મેઘ તમે સ્વીકાર્યા હોય ત્યારે ગુરુ મહારાજની આપણે દક્ષિણા રૂપે 3 વાત કરી હોય કે તન, મન અને ધન, આ 3 વસ્તુ હરિગુરુ સંતને આપણે અર્પણ કરી હોય, પરંતુ ખરેખર અર્પણ કરેલી વાત જે રહીને એ બરાબર નથી। અર્પણ કરેલી આઈટમ તમે ગમે ત્યારે પાછી પણ મેળવી શકો અને એવી વાતથી પરમ તત્વનો જે પહેચાન રહી, એનો જે પાવર છે એ મેગા પાવર મને તમને ન મળી શકે। એ પાવર એને જ મળે કે જે વ્યક્તિ પોતે સમર્પણ થાય, અર્પણ નહીં પરંતુ તન મન ને ધનથી સમર્પણ થાય, એની આ વાત છે, એના માટેનો આ સંજોગ છે। પરંતુ જ્યારે આપણે બોલ્યા હોય કે મહારાજ અમે તન મન ને ધન તમને અર્પણ કરીએ છીએ, એમ નહીં, પરંતુ જ્યારે સમર્પણને થાય ને ત્યારે એકતા સ્વરૂપ થવાય। જ્યાં સુધી અર્પણ છે એ આપેલી વસ્તુ છે, આપેલી વાત છે, આ તન આપ્યું છે, મન આપ્યું છે, ધન આપ્યું છે, એ આપવાવાળી વાત છે। આપેલી વસ્તુ તમે પરત પણ લઈ શકો છો અને લેતા પણ હોય છે કદાચ ઘણા ખરા, પરંતુ જ્યારે તમે સમર્પણ થઈ જાઓ ત્યારે એકમય થઈ જાઓ ગુરુ અને તમે, અને આ સમર્પણ ભાવ જ્યારે જાગે ત્યારે જ નિષ્ઠાવાળી વાત પ્રગટ થાય ગુરુચરણમાંથી, ગુરુમુખમાંથી। અને એ વાસ્તવિકતાને જ્યાં સુધી હું તમે ન સમજી શકીએ ત્યાં સુધી ભૌતિક સંપત્તિની અંદર લોકો રહ્યા કરે, બાકી ધાર્મિકતાના બેઝ ઉપર અનંતની જે વાટ છે ત્યાં પહોંચવું દુર્લભ છે, અને ત્યાં પહોંચવા માટે સમર્પણનો ભાવ હોય એ જરૂરી છે। તો દોસ્તો આજ આપણે આટલી વાત અહીંયા રાખીએ છીએ। માટે આવતીકાલે એટલે તારીખ 10/7/2025 અષાઢ સુદ ગુરુ પૂર્ણિમાના આપ દરેકને મારા તરફથી જય અલખધણી, જય અલખધણી, જય અલખધણી।